કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8 ની અંદર સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4 ની રકમ મેં રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 8% જીએસટી લાગ્યો હતો. જીએસટી પહેલાની કિંમત શોધો. તો આપણે 5400 રૂપિયામાં ખરીદ્યું તો જીએસટી પહેલાની કિંમત કેટલી હશે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે લખીશું, સ્ટાર્ટ કરીશું દાખલો. તો લખીશું પહેલા કે ધારો કે જીએસટી પહેલાની કિંમત 100 રૂપિયા છે. હવે અહીંયા લખીશું કે જીએસટી સાથે હેર ડ્રાયરની કિંમત શું થશે? કેટલા ટકા છે જીએસટી? 8%. એટલે કે 100 + 8 = 108 રૂપિયા છે. હવે આપણે એવું લખીશું અહીંયા કે 108 રૂપિયાની ખરીદ કિંમત પર મૂળ કિંમત 100 રૂપિયા. તો અહીંયા જોજો, આપણી જોડે હેર ડ્રાયરની કિંમત કેટલી? 5400 રૂપિયા. તો શું લખીશું અહીંયા કે 5400 રૂપિયાની ખરીદ કિંમત પર મૂળ કિંમત કેટલી? તો હવે આપણે ત્રિરાશિ બની ગઈ આપણી. તો અહીંયા આપણે મૂકી દઈએ કે 5400 × 100 / 108. ચલો હવે આપણે એના અવયવ પાડીશું. તો અવયવ પાડવા માટે આપણે અહીંયા આના અવયવ થશે 2700 × 2 × 100. નીચે ભાગે 108 ના અડધા આપણે કરીશું. તો 108 ના અડધા થશે 54 × 2. આ બે જતા રહેશે. હવે ફરીથી આપણે 2700 ના અવયવ પાડીશું. તો 2700 ના અવયવ શું પડશે? તો જો 2 × 100 ભાગ્યા 54 × 2 એટલે કે 2 ઉગાડી દીધા. તો હવે અહીં આપણે ડાયરેક્ટ જ આપણે ગુણાકાર કરી દઈએ કે 27 × 27 ને પાછળ 4 મીંડા ભાગ્યા 54. હવે એનો ભાગાકાર કરો તો આપણે અહીં આપણે કરી દઈએ કે 27 મતલબ કે 2,70,000 ભાગ્યા 54. તો 54 × 5 270. ચલો એનો મતલબ શું થયો કે આ ઉડી ગયું એટલે અહીંયા શૂન્ય વધી. હવે કેટલા મીંડા વધે? અહીંયા 3. તો 3 મીંડા આપણે શું કરી દઈશું? ઉપર. એટલે આપણો જવાબ થઈ ગયો એકદમ આસાન રીતથી કે આનો જવાબ થઈ ગયો 5000 રૂપિયા. તો છેલ્લે લખી શકાય આપણે કે જીએસટી પહેલાની કિંમત તો અહીંયા લખી દઉં. જીએસટી પહેલાની કિંમત 5000 રૂપિયા હશે. તો મિત્રો આ થઈ ગયો આપણો દાખલા નંબર 4. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની રકમ એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239 માં ખરીદવામાં આવે છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો સૌપ્રથમ અહીં આપણે લખીશું કે જીએસટી દર 18%. 1239 માં વસ્તુ ખરીદવામાં આવે છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધારો કે વસ્તુની ખરીદ કિંમત વસ્તુની છાપેલ કિંમત 100 રૂપિયા છે. હવે લખીશું અહીંયા કે જીએસટી સાથે વસ્તુની કિંમત. અહીંયા જોઈશું આપણે કે જીએસટી ની કિંમત કેટલા રૂપિયા? જીએસટી દર આપણો 18 રૂપિયા. તો જીએસટી સાથે એની કિંમત થશે કે 100 + 18 = 118 રૂપિયા. હવે આપણે અહીંયા એવું લખીશું કે જોજો અહીંયા કેટલા રૂપિયા છે આપણી જોડે? 1239. તો 118 રૂપિયામાં છાપેલ કિંમત 118 રૂપિયામાં છાપેલ કિંમત પર
ખરીદ કિંમત 100 રૂપિયા તો 1239 રૂપિયામાં છાપેલ કિંમત ખરીદ કિંમત કેટલી? તો શું કરીશું અહીંયા 1239 ગુણ્યા 100 ભાગ્યા 118. ચલો હવે 118 આપણે અવયવ પાડી દઈશું અહીંયા. તો સૌપ્રથમ તો અહીંયા 1239 ગુણ્યા 50 ગુણ્યા 2 અને નીચે અહીંયા 118 ના અવયવ ફટાફટ પાડી દઈશું. તો કેટલા થશે? 59 ગુણ્યા 2. આ બે નીકળી ગયા. હવે આપણે 1239 ગુણ્યા 50 કરી દઈશું અહીંયા. તો સાઈડમાં કરીએ 1239. જો તમને સરળ ગુણાકાર કરવો હોય તો આપણે પાછળ શૂન્ય નહીં મૂકીએ, પછી જે જવાબ આવશે એની જોડે શૂન્ય એડ કરી દઈશું. અહીંયા આપણે 5 કરીએ. 9 × 45, 5 × 15, 15 × 4 19 ને વધી 1, 5 × 10, 10 ને 1 11, 5 × 5 ને 6. એનો મતલબ શું થયો? આપણો જવાબ આવ્યો 61 95. પણ તમે કહેશો સર આપણે આગળની શૂન્ય મૂકવાનું બાકી છે, તો આપણે અહીંયા શૂન્ય એડ કરી દઈશું. તો આપણો જવાબ શું થયો? 61950 ભાગ્યા 59. 950 ભાગ્યા આપણે અહીંયા 59 કરી દઈએ તો 61950 ભાગ્યા 59. ચલો 59 એકા 59 કેટલા વધ્યા? 59 માં 61 માંથી 59 જાય એટલે આપણી જોડે 2. આ 9 નીચે ઉતારીએ. હવે શું થશે? અહીંયા મારે શૂન્ય મૂકવી પડશે, બરાબર? આ શૂન્ય મૂકી એટલે અહીંયા ભાગ નહીં ચાલે, એટલે અહીંયા આપણી જોડે શું છે? અહીંયા 5. ચાલો તો હવે અહીંયા થઈ ગયું 59 ગુણ્યા 5. ચલો 9 × 45 25 ને 4 29. તો શું આવ્યું? 59 ગુણ્યા 5 એટલે આપણે શું મળ્યું? 295. તો ચલો અહીંયા શું થઈ ગયું તમારી જોડે? શૂન્ય. આ બિંદુ આવ્યો ઉપર જતું રહેશે એટલે કે આપણો જવાબ થઈ ગયો અહીંયા. તો આપણે લખી દઈએ અહીંયા જવાબ આપણો કે 1050 રૂપિયા. તો શું થશે? જો કે એક વસ્તુની 18% જીએસટી સાથે રૂપિયા 1239 માં ખરીદવામાં આવે છે, તો વસ્તુની છાપેલી કિંમત શું હતી? તો લખી દો અહીંયા કે વસ્તુની છાપેલી કિંમત 1050 રૂપિયા હશે. તો મિત્રો આ થઈ ગયો આપણો દાખલા નંબર 5. આપણે અહીંયા સ્વાધ્યાય 7.2 પૂર્ણ કર્યું. તો મિત્રો આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા 1 થી 5 દાખલા આપણે અમારી YouTube ચેનલ પટેલ મોહિત મેથ્સ ઉપર આપણે મૂકી દીધેલા છે. તો મિત્રો તમને જો અમારા વિડિયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો એવી આશા રાખું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.